હેલો મિત્રો, ધોરણ 11 વિષય એસપીએનસીસી એસપીસીસીની અંદર આજે આપણે ચેપ્ટર પહેલું ભણવાનું છે. કયું ચેપ્ટર? તો કે પહેલું ચેપ્ટર. મિત્રો, આ ચેપ્ટરની અંદર કયા આઈએમપી પ્રશ્નો રહેલા છે? તો એક તો માહિતી સંચારની આખી જે પ્રક્રિયા છે તે મૌખિક માહિતી સંચારના ફાયદા ગેરફાયદા અને લેખિત માહિતી સંચારના ફાયદા ગેરફાયદા. બસ આજે આપણે એ પ્રશ્નો સમજવાના છે. તો રેડી થઈ જાઓ પ્રશ્ન પહેલો સમજવા માટે. મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયા શું છે? તો કે માહિતી સંચારની પ્રક્રિયા. ચાલો મિત્રો, માહિતી સંચાર એટલે શું? તો પહેલાં તો એ તમને ખ્યાલ હોવો જોઈએ માહિતી સંચાર એટલે શું. આપ સર્વે જાણતા જશો. હવે તો આપણે અગાઉ પણ એકવાર તૈયારી કરી ચૂક્યા છીએ, બરાબર. માહિતી સંચાર એટલે માહિતીની આપ લે કરવાની પ્રક્રિયા, બરાબર. કેની મિત્રો? તો કે માહિતીની આપ લે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. યાદ રાખજો, આ માહિતી સંચાર હંમેશા કેવો માર્ગી હોય? તો કે દ્વિમાર્ગી હોય. કેવો માર્ગી હોય? દ્વિમાર્ગી માહિતી સંચાર હોય છે. શા માટે દ્વિમાર્ગી છે? શું એની પ્રક્રિયા છે તે આપણે અત્યારે સમજવાની છે, બરાબર. માહિતી સંચારની બીજા શબ્દોમાં બીજી તમારી વ્યાખ્યા કેવી હોય તો એ કહી શકો છો. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને, કોઈ એક જૂથ બીજા જૂથને, વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવું, બરાબર. માહિતીની આપ લે કરવી એટલે માહિતી સંચાર. માહિતી સંચાર મૂળ કોમ્યુનિકેશન શબ્દ પર, બરાબર. મિત્રો, કોમ્યુનિકેશન શબ્દ અંગ્રેજી ભાષાનો છે. એ શબ્દ કેના ઉપરથી લેવામાં આવ્યો? તો કે કોમ્યુનિકેર પરથી. કોમ્યુનિકેરનો મતલબ શું થાય? તો કે કોમ્યુનિકેર મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ કોમ્યુનિકેર. એ કોમ્યુનિકેર પરથી કોમ્યુનિકેશન પરથી આપણે એને ગુજરાતીમાં કહીએ માહિતી સંચાર, માહિતીની આપ લે કરવાની પ્રક્રિયા, જેનો મતલબ થાય આદાન પ્રદાન કરવું, વહેંચવું, બરાબર, ભાગીદાર થવું. જે તમને આપણે જ્યારે એમસીક્યુની તૈયારી કરતા ત્યારે જ માહિતી મેળવી લીધી છે. આ જે પ્રશ્ન છે તો તમને 2 માર્કની અંદર અથવા તો 3 માર્કની અંદર, 4 માર્કની અંદર જેવી ઈચ્છા થાય એ મુજબ આ પ્રશ્નો પૂછી શકે છે, બરાબર. શું છે માહિતી સંચારની પ્રક્રિયા? મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયાને યાદ રાખવા માટેની આપણે ચાવી બનાવી હતી, જે તમને ખ્યાલ જ હશે. તો કે બોર ર લેવાનો. બોર સમા સસા. શું છે ચાવી? બોર સમા સસા. મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા લખી નાખું છું આપણે કે બોર સમા સસા. એના આધારે આખી પ્રક્રિયા જે છે યાદ રાખવાની. મિત્રો, બોર સમા સસા પ્રતિ, છેલ્લે શું કહેવાનું? બોર સમા સસા પ્રતિ. જોઈએ, બો પરથી તો કે બોલનાર, ર પરથી તો કે રજૂઆત, સ પરથી તો કે સંદેશા એટલે કે માહિતી, મા પરથી માધ્યમો, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, અને સા પરથી સાંભળનાર, બરાબર. આ જે સાંભળનાર છે અને આ આકૃતિ દોરો ત્યારે મિત્રો આ પણ ખાસ યાદ રાખજો, 2 મુખ્ય આધાર સ્તંભો આપણે આ બાજુ લખતા જઈએ. મુખ્ય આધાર સ્તંભો કેટલા? મુખ્ય આધાર સ્તંભો કેટલા છે? તો કે 2 છે. કયા કયા મુખ્ય આધાર સ્તંભો છે? તો એક છે બોલનાર, ક્લિયર, આ બોલનાર, અને બીજું કોણ છે? તો કે આ સાંભળનાર. આ સાંભળનાર અને બોલનાર 2 મુખ્ય આધાર સ્તંભો રહેલા છે. બોલનાર અને સાંભળનાર મુખ્ય આધાર સ્તંભો છે. હવે આ જ્યારે આકૃતિ દોરો ત્યારે આ રીતે જ દોરવી પડશે. બોર સમા સસા વાત સાચી, પણ અહીંયા મિત્રો આવી રીતે તમારે એરા કરવા પડશે, બરાબર. પછી રજૂઆત થાય, ત્યાર પછી માધ્યમોની પસંદગી થઈ જાય, સંદેશો, માધ્યમોની પસંદગી, ત્યાર પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ, અને ત્યાર પછીની વાત કરવામાં આવે તો મિત્રો શું થયું? સાંભળનાર. બસ એ જે સાંભળનાર છે એ સાંભળનાર શું આપે? તો કે ફીડબેક આપે. મિત્રો, શું આપે? ફીડબેક આપે, પ્રતિભાવ આપે, બરાબર. એટલે કે પ્રત્યુત્તર આપે, જવાબ આપે, આન્સર આપે, ફીડબેક આપે, બરાબર. કોણ? તો કે જે સાંભળનાર છે તે કોને પ્રતિભાવ આપે? તો કે જે વ્યક્તિ બોલનાર છે ને એને. કોને પ્રતિભાવ આપે? તો કે જે બોલનાર છે તેને. એટલે આમ બોલનાર વ્યક્તિ છે એને વક્તા કહેવાય. મિત્રો, શું કહેવાય? વક્તા. બોલનાર. રજૂઆત સારી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, ટૂંકી હોવી જોઈએ, અને એ રજૂઆત યોગ્ય ગોઠવણ કરો એટલે એ એક પ્રકારનો સંદેશો બને છે.
અને યોગ્ય માધ્યમનો મોબાઈલ છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, આ બધા માધ્યમો કોઈ પણનો માધ્યમનો ઉપયોગ કરી શકો છો તમે. ત્યાર પછી સાંભળનાર છે એ સંદેશાની પ્રાપ્તિ કરે, સમજ મેળવે, અને એ જે સાંભળનાર છે એ પાછો શું આપે, ફીડબેક આપે, પ્રતિભાવ આપે. એને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે વાત કરીએ છીએ દાખલા તરીકે કોઈ તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ મને કોલ કરે છે, બરાબર, કે સર આ પ્રશ્ન આઈએમપી છે, આવી માહિતી મેળવવી છે, એ મને ફોન કરે છે. તો તમે શું છો, બોલનાર. તમારી રજૂઆત કરવાની છે. રજૂઆત કેવી રીતે? તો કે વક્તૃત્વ શૈલી દ્વારા, સ્પષ્ટ ભાષામાં મોબાઈલ દ્વારા તમે બોલીને રજૂઆત કરશો. સંદેશો શું છે કે સાહેબ આ પ્રશ્ન આઈએમપી છે, એ સંદેશો બની ગયો. માધ્યમ શું છે તો કે તમે મોબાઈલ દ્વારા ફોન કર્યો, એ માધ્યમ બની ગયું. સંદેશાની પ્રાપ્તિ અને સમજ એટલે કે તમારો ઈ કોલ જે છે તે હું રિસીવ કરીશ, ઉપાડીશ, અને તમારો અવાજ મારા સુધી પહોંચતો હશે તો સંદેશાની પ્રાપ્તિ થશે, સમજ મેળવશું. અને ત્યાર પછી સાંભળનાર એટલે કે હું શું આપીશ, પ્રતિભાવ આપીશ, ફીડબેક આપીશ. હા, આ પ્રશ્ન આઈએમપી રહેલો છે, આ પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. તો આ જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય, માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો ખાસ આ યાદ રાખી લેવું, આ માહિતી સંચારની પ્રક્રિયા. ઓકે, આગળ વધશું મિત્રો. જો આગલો પ્રશ્ન શું છે તો કે મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. મિત્રો અલગ અલગ પદ્ધતિઓ રહેલી છે. પદ્ધતિઓ તમને યાદ જ હશે. અલગ અલગ શું રહેલી છે તો કે પદ્ધતિઓ. પદ્ધતિઓ કઈ કઈ રહેલી છે તો કે એક મૌખિક, બીજી તો કે લેખિત, ત્રીજી તો કે દ્રશ્ય, ચોથી તો કે શ્રાવ્ય, પાંચમી તો કે દ્રશ્ય અને શ્રાવ્ય ભેગી, અને છેલ્લી તો કે મૌન. બરાબર. મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને મૌન, આ બધી શું છે, માહિતી સંચારની પદ્ધતિઓ છે. મિત્રો આના એક્ઝામ્પલ પૂછાય તો યાદ રાખજો. મૌખિક માહિતી સંચારની અંદર મૌખિકમાં વાતચીત, વાર્તાલાપ, ગોષ્ઠી, જૂથ ચર્ચા, ગ્રુપ ચર્ચા, ભાષણ, સંવાદ, આ બધા કયા છે તો કે મૌખિકના એક્ઝામ્પલ છે. લેખિતના એક્ઝામ્પલ સાહેબ તો કે ચોપડી, ચોપાનિયા, ફરફરિયા, સામાયિકો, આ બધા કેવા છે તો કે લેખિતના એક્ઝામ્પલ છે, ઉદાહરણો છે. સાહેબ દ્રશ્યના ઉદાહરણ કયા? દ્રશ્યના આખી આકૃતિ દોરીને તમે આ સમજાવી શકો જો પૂછાય તો પદ્ધતિઓ. દ્રશ્યની અંદર શું આવે? માત્ર જોવાથી ચિત્રો, આલેખો, ચિહ્નો, પ્રતીકો, બરાબર, રંગો, આ બધા શું છે તો કે દ્રશ્યના એક્ઝામ્પલ છે. ચલો શ્રાવ્ય એટલે સાંભળવાથી, જેના દ્વારા સાંભળવાથી માહિતી સંચાર થતો હોય એવો માહિતી સંચાર. એમાં શું આવે તો કે રેડિયો, ટેપ રેકોર્ડર, બરાબર. આ શું છે તો કે એ શ્રાવ્યના એક્ઝામ્પલ છે. દ્રશ્ય અને શ્રાવ્ય ભેગું ટેલિવિઝન, શું આવે? ટેલિવિઝન, ટીવી, બરાબર. તો ડીવીડી, તો એ કેના ઉદાહરણ છે તો કે દ્રશ્ય અને શ્રાવ્યના ઉદાહરણ રહેલા છે. અને મૌન મૌન છે એ કેવા પ્રકારનું છે તો કે મુખ સહમતિ, મુખ અસહમતિ અને હાવભાવ, બરાબર. હાવભાવ દ્વારા, આંખના ઈશારા દ્વારા, બરાબર, શરીરના હાવભાવ દ્વારા જ્યારે માહિતી સંચાર કરવામાં આવે ને એને કહેવાય મૌન માહિતી સંચાર. બોલવાનું ન હોય, એમાં બોલવા વગર માત્ર ઈશારાઓથી માહિતી સંચાર થતો હોય એ મૌન માહિતી સંચાર હોય. તો આ બધી માહિતી સંચારની પદ્ધતિઓ છે મિત્રો. એમાંથી વધુ પ્રચલિત બે પદ્ધતિઓ, કઈ બે પદ્ધતિઓ વધુ પ્રચલિત છે તો કે આ બે જે પદ્ધતિઓ છે એ બે પદ્ધતિઓ કેવી રહેલી છે તો કે વધુ પ્રચલિત રહેલી છે મિત્રો. ખાસ યાદ રાખી લેજો. વધુ પ્રચલિત કઈ પદ્ધતિ છે તો કે આ બે જે છે તે વધુ પ્રચલિત છે, બરાબર. વધુ પ્રચલિત બે પદ્ધતિઓ રહેલી છે. અને એ કઈ રહેલી છે તો કે મૌખિક અને લેખિત, આ બે વધુ પ્રચલિત પદ્ધતિઓ. એના ફાયદા અને ગેરફાયદા નીચે મુજબ છે. એમ કરીને ફાયદા સમજાવવા પડે, ગેરફાયદા પૂછાય તો ગેરફાયદા સમજાવવા પડે. ઓકે, આપણે સમજીએ છીએ મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. મિત્રો મૌખિક માહિતી સંચાર, જે માહિતી સંચાર બોલવાથી, કેવી રીતે? જે માહિતી સંચાર માત્ર બોલવાથી માહિતી સંચાર થતો હોય એને મૌખિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે.
એના ફાયદા શું છે? તો કે આ માહિતી સંચાર આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. મિત્રો યાદ રાખજો, સૌથી સરળ, હાથવગી અને વધુ વપરાતી પદ્ધતિ એટલે મૌખિક માહિતી સંચાર. મિત્રો બીજો ફાયદો શું? તો કે કાગળ, પેન વગેરેની જરૂર નથી. એની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે આમાં સ્ટેશનરીની જરૂર પડતી નથી. ત્રીજો ફાયદો શું છે? તો કે સામાન્યપણે આ જે મૌખિક માહિતી સંચાર છે તે મિત્રો પ્રત્યક્ષ હોય. કેવો હોય છે? પ્રત્યક્ષ રીતે થતો માહિતી સંચારની પદ્ધતિ છે. પ્રત્યક્ષ એટલે સામસામે. એટલે કે પ્રત્યક્ષ હોવાને કારણે આ પદ્ધતિમાં સાંભળનારનો પ્રતિભાવ તુરંત મળે છે. એટલે સાંભળનારનો પ્રતિભાવ ઝડપથી મળે છે. મિત્રો પ્રતિભાવ, ફીડબેક ઝડપથી મળે. કેમાં? મૌખિક માહિતી સંચારમાં. અને ગૂંચવણભરી પરિસ્થિતિ હોય તો ઝડપથી એમાં નિરાકરણ લાવી શકાય છે. ખાસ યાદ રાખજો, આમાં કાંઈ કોઈ પ્રશ્નમાં ભૂલ થાય તો ઝડપથી નિરાકરણ પણ મેળવી શકાય છે. સમજાણું? અત્યારે અહીં બોલતા બોલતા મારાથી કાંઈક ભૂલ થાય તો સોરી એમ કહીને હું પાછો સુધારી શકું. એવો માહિતી સંચાર એટલે કયો? તો કે મૌખિક માહિતી સંચાર. બીજો, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક, પ્રેરણાદાયી બનાવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ટૂંકમાં કેવું હોય તો સાહેબ આપણે તો સાંભળનાર હોય, સાંભળનારનો જે ઉત્સાહ હોય એ જે બોલનાર હોય એને શું? એના ઉત્સાહમાં વધારો કરે. હે, તમે દાખલા તરીકે તમારે આપણે ભાવિ શિક્ષકો બનવાના, તો જો વિદ્યાર્થી ભણતા હોય, વિદ્યાર્થીનું પૂરેપૂરું ધ્યાન હોય, વિદ્યાર્થીઓ હોંકારો આપતા હોય, હા જવાબ દેતા હોય અને વિદ્યાર્થીઓના બધાના મોઢા ઉપર સ્માઇલ હોય, તમને ઝડપથી પ્રત્યુત્તર આપતા હોય, તો તમે જે એક શિક્ષક તરીકે આપણે આપણા ઉત્સાહમાં શું થાય? તો કે વધારો થાય, ઓવરફોર્મમાં આવી જઈએ આપણે. તો એ ફાયદો રહેલો છે કેનો? મૌખિક માહિતી સંચારનો. એટલે સાંભળજો, સાંભળનારનો જે ત્વરિત પ્રતિભાવ જે છે તે ઉત્સાહ પ્રેરક છે, પ્રેરણાદાયી બને છે. અને જે બોલનાર છે એના ઉત્સાહમાં વધારો કરે છે. બીજું કે છે માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે. ખાસ યાદ રાખજો, ઝડપથી પ્રતિભાવ, ફીડબેક ઝડપથી મળે, જે અગાઉ આવી ગયું. બરાબર? આ સાધન માધ્યમમાં પરિવર્તન લાવી શકાય છે, સુધારણા કરી શકાય છે ઝડપથી. અને આ માહિતી સંચારની સફળતાના સંજોગો નહિવત છે. યાદ રાખજો, અસફળતાના સંજોગો નહિવત રહેલા છે. મોટે ભાગે આ માહિતી સંચાર સફળ જ બને છે. સાંભળનાર જો નિરક્ષર હોય, કેવો હોય? અભણ હોય. સાંભળનાર જે છે એ નિરક્ષર હોય, એને વાંચતા લખતા નથી આવડતું, તેમ છતાં પણ આ માહિતી સંચારનો ઉપયોગ કરી શકે છે. અને માહિતી આપનાર પણ અભણ હોય, તેમ છતાં પણ આ માહિતી સંચારનો ઉપયોગ કરી શકે છે. આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. મિત્રો આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. ક્લિયર? અને સ્વાભાવિક રીતે છે, છેલ્લે તમારે લખવું હોય તો લખી શકો. આમ કોઈ પણ માનવી હોય લખતા પહેલાં બોલતા શીખે છે. એટલા માટે આ બોલવાની જે કળા હોય માનવીમાં વધુ વિકાસ પામી હોય છે. માટે આ માહિતી સંચારના એટલે કે મૌખિક માહિતી સંચારના આવા અનેરા ફાયદા રહેલા છે. તો મિત્રો આવી રીતે જો ફાયદા પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે. ક્લિયર? ખાસ યાદ રાખજો, સરળ, હાથવગી રહેલી છે. બીજું, કાગળ, પેન, પેન્સિલ એટલે કે સ્ટેશનરીનો ઉપયોગ થતો નથી. આ પ્રત્યક્ષ છે એટલે પ્રતિભાવ ઝડપથી મળે છે, ઝડપથી ભૂલ સુધારી શકાય છે. સાંભળનારનો જે ઉત્સાહ છે, સાંભળનારનો જે ફીડબેક છે, સાંભળનારના જે પ્રત્યુત્તર છે તે માહિતી આપનાર એટલે કે બોલનારના ઉત્સાહમાં વધારો કરે છે, ઓછા ખર્ચની છે. અને નિરક્ષર વ્યક્તિ પણ આનો ઉપયોગ કરી શકે છે. તો આ જે છે એ મૌખિક માહિતી સંચારના ફાયદા રહેલા છે. ક્લિયર? ચલો આગળ વધશું આપણે. મિત્રો અહીંયા કહે છે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ. શું સમજવાનું છે આપણે હવે? મર્યાદાઓ. માત્ર ફાયદાઓ જ હોય એવું જરૂરી નથી, ઘણા ગેરફાયદાઓ પણ હોય. શું ગેરફાયદાઓ રહેલા છે? ચલો એક પછી એક જોઈ લઈએ. સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિમાં સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણામે એવું પણ બને છે. મિત્રો ક્યારેક મૌખિક માહિતી સંચાર થતો હોય ત્યારે અમુક એવું વાતચીત આવે કે જેના લીધે બોલનાર અને સાંભળનાર વચ્ચે ચર્ચા વિચારણા થવા લાગે, વાદ વિવાદ થવા લાગે. અને એના કારણે શું થાય? તો કે એવા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થાય છે. જો આવો સંજોગ, આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો મૌખિક માહિતી સંચાર અસફળ નીવડે છે. બીજો પોઈન્ટ શું કહે છે? ઉપરયુક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. જો ખોટા, અને આ ખાસ યાદ રાખજો, ઘણીવાર એવું બને માહિતી આપનાર હોય ને ખોટા મુદ્દા ઉપર ચર્ચા કરવા માંડે, ન કરવાની વાતો કરવા માંડે, જેની જરૂર છે એની વાતો ન કરે,
તો એના લીધે શું થાય તો કે સાંભળનારનો સમય બગડે અને એ બોલનારની શક્તિ પણ બગડે. આમ સમય અને શક્તિ નો બગાડ થતો હોય છે. કહેલ, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતીનો વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. ટૂંકું ટચ આ જે મૌખિક માહિતી સંચાર છે તેની વિશ્વસનીયતા કેવી છે? ઓછી રહેલી છે. બરાબર, લાંબા સુધી યાદ ન રહે એટલા માટે. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. ખાસ યાદ રાખજો આ પોઈન્ટ. આપણે હમણાં કામ આવશે પાછું કેમાં? લેખિતની હારે. અત્યારે આપણે મૌખિક ભણીએ છીએ. આના જે ફાયદા છે એઓના ગેરફાયદા લેખિતના, અને લેખિતના જે મૌખિકના જે ગેરફાયદા છે એ લેખિતના ફાયદા રહેલા છે. એટલે આ રીતે આપણે યાદ રાખવાનું છે. એટલે મૌખિક માહિતી સંચારમાં લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત પુરાવો ગણાતો નથી. બરાબર, એટલે લેખિતમાં ગણાતો હશે, આ મૌખિકમાં ગણાતો નથી. ઓકે, જો માહિતી વિશદ લાંબી હોય, વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. જો માહિતી લાંબી હોય તો સાંભળનાર કંટાળી જાય છે. એકની એક વાત વારંવાર આવતી હોય અને વાત બહુ લાંબી હોય અને સામેવાળો સાંભળનાર છે એની ગ્રહણ શક્તિની મર્યાદા હોય. તમે 5 કલાક એક ધારા બોલો તો એ સાંભળ્યા જ રાખે ના. બરાબર, તો જો લાંબી માહિતી હોય તો અસફળ નીવડે છે, સફળતા મળતી નથી. મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતો નથી. ટૂંકું ટચ આવી ગયું મિત્રો. આ માહિતી સંચાર લાંબા સમય સુધી શું ન રહે? યાદ ન રહે, પુરાવા તરીકે ઉપયોગી ન હોય, ખોટા મુદ્દા ઉપર થાય તો સમય બગડે, આવું યાદ રાખવાનું. ઓકે, મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. મિત્રો, મૌખિક માહિતી સંચાર છે ને એ મૌલિકતાથી આવે. બરાબર, એ મૂળ સ્વરૂપમાં ન હોય. હમણાં લેખિતમાં હોય તો એ મુદ્દા સરસ જાય, પણ મૌખિક જે છે એ કેવી માહિતી સંચાર છે તો કે એને મૂળ સ્વરૂપમાં તમે આમ રજૂઆત કરી ન શકો. અત્યારે હું આ બોલું છું એનું બીજી વાર બોલાવો તો અલગ જ શબ્દો હોય, એના જ શબ્દો, એની જ વાક્ય રચના, એની જ લીટી એમ ન આવે. બરાબર, અને આ વખતે પરીક્ષા આવી જ રીતે લેવાની છે. ગમે એટલું તમે વાંચેલું હશે એ હશે એના આધારે તમારું પરિણામ બને એવું નથી. જેટલી આપણામાં મૌલિકતા હશે એટલો એને ફાયદો થશે. બરાબર, ઓકે. મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ છતાં અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થતો હોય છે. ટૂંકું ટચ વક્તૃત્વ છતાં કે એની રજૂઆત કરવાની યોગ્ય કલા ન હોય તો પણ આ માહિતી સંચારનો અર્થનો અનર્થ થતો હોય છે. ઓકે, બોલનારે બોલતા પહેલા વિચાર કરવો રહ્યો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. એટલે જ આપણે કહીએ ને, વાણી અને પાણી વિચારીને વાપરો. શું? વાણી અને પાણી વિચારીને વાપરો. મિત્રો, એકવાર તમારા મોઢામાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. એકવાર બોલી નાખો ને પછી પછતાવાનો વારો આવે એવું ન કરાય. એટલા માટે ખાસ યાદ રાખવું, બોલનારે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ અને વિચારીને જ બોલવું જોઈએ. તો આ છે મૌખિક માહિતી સંચારની કેટલીક મર્યાદાઓ જે તમને યાદ રહી ગઈ હશે. બરાબર, ખોટા મુદ્દા ઉપર ચર્ચા થાય તો સમય બગડે, વાદવિવાદ થાય તો માહિતી સંચાર અસફળ નીવડે છે, પુરાવા તરીકે ઉપયોગી નથી, લાંબા સમય સુધી યાદ રહેતું નથી. આવા બધા પોઈન્ટ તો તમને ખાસ યાદ રાખવાના છે. બરાબર, ચાલો આગળ વધશું. આગળ આવી જાય મિત્રો લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. આની પણ તમને વ્યાખ્યા આવડતી હોવી જોઈએ કે જે માહિતી સંચાર કેવો? જે માહિતી સંચાર લેખિત સ્વરૂપે એટલે કે લખાણો દ્વારા, બરાબર, લખાણો દ્વારા સ્ટેશનરીનો ઉપયોગ કરીને કરવામાં આવે તેને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે માહિતી સંચાર લેખિત સ્વરૂપે એટલે કે લખાણો દ્વારા એટલે કે સ્ટેશનરીનો ઉપયોગ કરીને કરવામાં આવે તે માહિતી સંચારને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ માહિતી સંચારના પહેલાં આપણે શું સમજવાના છે તો કે ફાયદા. હવે આપણને મૌખિકના ગેરફાયદા હતા ને એ બધા આમાં ફાયદામાં આવી જાય. જુઓ, આપણે સમજી લેશું આ લેખિત માહિતી સંચારના ફાયદા. તો કે સ્થળ, બરાબર, કાળ બંધન વગર, સ્થળની અંતરની મર્યાદા નડતી નથી,
સ્થળ અંતરની મર્યાદા વગર આ માહિતી સંચાર શક્ય છે. ટૂંકું ટચ આ માહિતી સંચારને, લેખિત માહિતી સંચારને સ્થળનું અંતરનું મર્યાદા નડતી નથી. યાદ રહી જાય એક પોઈન્ટ. ચલો બીજો પોઈન્ટ, માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. મિત્રો આમ જોઈએ તો મૌખિકની સરખામણીમાં ખર્ચાળ જ છે. મૌખિક માહિતી સંચારની સરખામણીમાં ખર્ચાળ છે. આમાં સ્ટેશનરીનો ખર્ચ ન થાય, આમાં સ્ટેશનરીનો ખર્ચ થાય માનવીની કલાકોની દ્રષ્ટિએ, પણ આ એની સરખામણીમાં ખર્ચાળ છે. પણ અહીંયા આપણે ફાયદા લખવાના છે, ખાલી તફાવત નથી ભણવાનો. એટલે તમે લખી શકો કે આ લેખિત માહિતી સંચાર કેવો છે, તો કે ઓછો ખર્ચાળ છે, એમ ફાયદામાં લખી શકો. ઓકે, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. આ એનો મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે કે કોઈ પણ લેખિત માહિતી સંચાર છે ને એનું ફાઇલિંગ કરી શકાય, બરાબર. ફાઇલ કરીને એની જાળવણી સાચવણી શક્ય બને. મૌખિકનું નહોતું બનતું, આને જાળવણી અને સાચવણી શક્ય બને છે. ઓકે, માહિતીની યોગ્ય ગોઠવણ જાળવણીને કારણે સંદર્ભ મેળવવા માટે બરાબર ઉપયોગી બને છે. લેખિત માહિતી સંચાર એવી વસ્તુ છે કે બીજી વાર સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાય. તમે આપણે એક્ઝામ્પલ દઈએ તો કોર્ટ ઓફ રેકોર્ડ, જે કાંઈ કેસ થયા હોય, ચુકાદા આવ્યા હોય, એનું કોર્ટ ઓફ રેકોર્ડની અંદર ફાઇલ કરીને સાચવવામાં આવે. અને જે LLB કરતા હોય એવા વિદ્યાર્થીઓને એ જ કેસ કઈ રીતે સોલ્વ કર્યો, કેટલો સમય ગયો, કઈ રીતે ગુનેગારે ગોટે ચડાયા, એ અંગેની તલસ્પર્શી માહિતી આપવામાં આવે. એનો મતલબ એમ થયો કે એનો સંદર્ભ તરીકે શું કર્યો, ઉપયોગ કર્યો. એ ક્યારે શક્ય બન્યું, તો કે એ આખે આખો કેસ લેખિતમાં લખાયેલો હતો. એટલે મૌખિક હોત તો એ લાંબા સમય સુધી યાદ રહેત નહીં. ઓકે, લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારના કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે. આ બધું જવા દો, તમારે સીધું સેટ શું, તો કે આ પુરાવા સ્વરૂપે ઉપયોગી છે. ઓલો પુરાવા સ્વરૂપે ઉપયોગી નહોતો, કોણ, મૌખિક. આ લેખિત જે છે તે પુરાવા તરીકે ઉપયોગી છે. વાત પૂરી. પુરાવા તરીકે ઉપયોગી થાય. તમે કોઈ પત્ર લખ્યો હોય ને, એ પત્રની નીચે તમારી સાઇન થાય, લેખિત અને આપનો વિશ્વાસુ, એ પત્ર લખનાર પણ જવાબદાર છે, કારણ પુરાવા તરીકે ઉપયોગી છે. ક્લિયર? ઓકે, લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે. મિત્રો પૂરેપૂરો સમય મળે, લખતા લખતા વિચાર આવે કે આ શબ્દનો ઉપયોગ કરવો છે, આ શબ્દ સારો લાગશે, તો રજૂઆત સુધારી શકાય. કદાચ લખતા કંઈ ભૂલ થઈ હોય તો એને સુધારી શકાય છે. મઠારીને અસરકારક, ક્ષતિ રહિત, ખામી રહિત, ભૂલ રહિત એ લખાણ લખી શકાય છે. આ એનો ફાયદો રહેલો છે. માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે. અને સંચારની પ્રક્રિયા, બરાબર, પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા તો ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદાર જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે. હમણાં જ મેં ઉદાહરણ આપ્યું તમને. મિત્રો પત્રની અંદર લેખિત અને આપનો વિશ્વાસુ XYZ એમ કરીને કોની સાઇન કરવામાં આવે, જે લખનાર છે તે. અથવા તો કોઈ વ્યક્તિ ઓર્ડર આપતા પત્ર હોય, બરાબર, ઓર્ડર આપતા પત્ર હોય, એમાં ઓર્ડર કાલ સવારે એમ કે મેં ઓર્ડર નથી આપ્યો, તો સામેવાળી વ્યક્તિને લાખોનું નુકસાન જાય. પણ જે વ્યક્તિએ પત્ર લખ્યો હોય, ઓર્ડર આપ્યો હોય, એને નીચે સાઇન કરી હોય, તો એને પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આ ખાસ, અને જે તે વ્યક્તિએ ઓર્ડર આપ્યો હોય ને એને જવાબદાર પણ ઠેરવી શકાય છે. ઓકે, આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. લખનાર હોય ને એ જે તે પેઢી હોય એની એક સૂત્રતા બક્ષે છે. જે તે પેઢીની આગવી છાપ, ઓળખ ઊભી કરે છે. મિત્રો બરાબર, આગવી છાપ ઊભી કરે છે. તો આ છે લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. બરાબર, સ્થળ અંતરની મર્યાદા નડતી નથી, પુરાવા તરીકે ઉપયોગી છે, સંદર્ભ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, જાળવણી અને સાચવણી શક્ય છે, બરાબર, ફાઇલિંગ કરી શકાય છે. તો આ જે, અને બીજો એક ફાયદો મિત્રો કહી દઉં લેખિત માહિતી સંચારનો, જે તમે મૌખિક રીતે તમે રજૂઆત ન કરી શકો, માન મર્યાદા નડતી હોય, અથવા તો શરમ નડતી હોય, અથવા તો એ સામેવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ એવા પ્રકારનું છે કે તમે જઈને કંઈ નથી શકતા. દાખલા તરીકે કોઈ એકમમાં કામ કરતા હોય, તમારે પગાર વધારવાનું કહેવા જવું છે, પગાર વધારવાનું કંઈ નથી શકતા, તો તમે શું કરી શકો છો, તો કે મૌખિક રીતે ન કહી શકતા હોય ત્યારે લેખિત માહિતી સંચારનો આશરો લઈ શકાય છે. લેખિત માહિતી સંચારનો ઉપયોગ કરી અને રજૂઆત કરી શકાય છે. બરાબર, અને બીજો ફાયદો છે, લેખિતમાં જે મૌખિક રીતે તમે કોઈ નોટિસ આપો, મૌખિક રીતે કોઈ સૂચના આપો ને, એની એટલી બધી અસર નથી થતી.
પણ જ્યારે એ જ માહિતી તમે લેખિતમાં આપો ને તો એની અસર વધુ ઉદ્ભવે છે. તો આ બધા ફાયદા રહેલા છે લેખિત માહિતી સંચારના. ચાલો આગળ, લેખિત માહિતી સંચારની મર્યાદાઓ શું છે? તો કે હા સાહેબ, આની મર્યાદાઓ છે. હવે આપણે પાછા જે મૌખિકના ફાયદા હતા ને, બરાબર, એના ફાયદા હતા એ આની મર્યાદાઓ, બેયનું ઓપોઝિટ છે. ચલો, ઓના જે ફાયદા હોય એ આના ગેરફાયદા હોય, આના ગેરફાયદા હોય, ઓના ફાયદા હોય. ચલો આપણે જોઈએ છીએ લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ શું છે? તો કે આ માહિતી લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન, કાગળ જેવા સાધનો, ઉપકરણો વગેરેનો એના વગર શક્ય નથી. માટે એટલા અંશે કહેવાય કે આ ખર્ચાળ છે. મિત્રો આખે આખું તમને જે વસ્તુ યાદ રાખવાની યાદ રાખજો. કહેવાનો મતલબ આમાં સ્ટેશનરીનો ઉપયોગ થાય, કાગળ, પેન, પેન્સિલ, એટલા માટે આ ખર્ચાળ છે. મૌખિક ઓછી ખર્ચાળ હતી, મૌખિક ખર્ચાળ નથી, આ ખર્ચાળ છે. થયું? બંને વિરોધાભાસ. ઓકે, આધુનિક લેખિત માહિતી સંચાર, બરાબર, લેખિત સંચાર માટે સાધનો, યંત્રો જરૂરી છે. તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી પણ ઊભી થાય છે. એ તો વાત કરી કે આપણે ખર્ચાળ છે, એમાં આવી ગયું. આના માટે સ્ટેશનરીનો ખર્ચ થાય છે. લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વક રજૂઆત માનવીય કલાકો માંગી લે છે. અને મેં તમને કીધું હતું કે માનવીની કલાકોની દ્રષ્ટિએ ખર્ચાળ છે. કઈ રીતે? મિત્રો સમજો કે હું મારો એક લેક્ચર બગાડીને કોઈ પત્ર લખું, લેટર લખું, એટલે મારે 1 કલાકનો જે લેક્ચરનો ભાવ હોય એ ગયો. બીજો 1 કલાકનો લેક્ચર બગાડી અને એ ટપાલ હું પોસ્ટ ઓફિસે નાખવા માટે જાઉં. રાત્રે તો પોસ્ટ ઓફિસ બંધ હોય, રાત્રે 9 વાગ્યા પછી તો એમાં નાખવા, એટલે દિવસે જવું પડે, તો લેક્ચર ખોવો પડે. એટલે મારા લેક્ચર 2 લેક્ચરના પૈસા ગયા, સ્ટેશનરીનો ખર્ચો કર્યો એ ગયો, અને ઉપર જતા હજી તમે જોજો કે પોસ્ટ ખાતામાં ટપાલી એનો પગાર અંદાજિત કેન્દ્ર સરકાર લાગુ પડે છે 30,000થી વધારે હોય. રોજ દિવસના 10 કલાક કામ કરવાનું હોય, એટલે કલાકે 100 રૂપિયા થયા. 1 કલાક તમારી ટપાલ પાછળ એ બગાડે એટલે 100 રૂપિયા એ વધારાનો ખર્ચ થયો. એટલે આમ માનવીની કલાકોની દ્રષ્ટિએ તમે ગણો તો એ કેવું સાબિત થાય છે? ખર્ચાળ સાબિત થાય છે લેખિત માહિતી સંચાર. લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામસામા પક્ષનો પ્રતિભાવ, બરાબર, પ્રતિભાવ, મિત્રો પ્રતિભાવ, ફીડબેક, જવાબ ઝડપથી ન મળે. મૌખિકમાં ઝડપથી જવાબ મળતો તો આમાં પ્રતિભાવ, ફીડબેક ઝડપથી મળે નહીં. ચાલો પછીની આપણે આગળ વાત કરીશું. ઉપરયુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વક પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. સફળતાપૂર્વક પૂર્ણ થાય એમાં ઘણા બધા પ્રશ્નોનું સર્જન થાય છે. હજી આગળ વાત કરવામાં આવે તો બોલનાર, મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહેલો છે. આધાર કેના ઉપર છે? તો કે જે બોલનાર છે, બોલનાર, રજૂઆત કરનાર, વક્તા, મિત્રો એની ભાષા, બરાબર, એની રજૂઆતની શૈલી, એના ઉપર આધાર રહેલો છે. જો એની વાક્ય છટા સારી નહીં હોય, બોલવાની રજૂઆત સારી નહીં હોય, તો પણ જે લેખિત માહિતી સંચાર છે તે નિરર્થક નીવડે છે. લેખિત સંદેશાવ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે જ છે. પાછું એનું એ કહે છે મિત્રો, સમય પણ વધુ ખર્ચાય છે, બરાબર. આ લેખિતમાં સમય પણ વધુ ખર્ચાય છે. મિત્રો લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષકારો સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. એનો મતલબ કે અભણ વ્યક્તિ માટે આ કાળા અક્ષર કુવાડે માર્યા બરોબર છે. અભણ વ્યક્તિ માટે આ માહિતી સંચાર નકામો છે. અને બીજું મિત્રો, હાવભાવ ન જાણી શકાય. હજી તમારે પોઈન્ટ ઉમેરવો હોય તો મૌખિકમાં હાવભાવ જાણી શકાતો હતો, સામસામે હોય, પ્રત્યક્ષ હોય, એટલે હાવભાવ જાણી શકાય. આમાં હાવભાવ ન જાણી શકાય, આ દૂરના સ્થળે હોય છે, પરોક્ષ હોય છે, બરાબર. તો આ જે છે તે લેખિત માહિતી સંચારની કેટલીક મર્યાદાઓ હતી. જો ફાયદા અને ગેરફાયદા, બરાબર, લાભાલાભ, આવો શબ્દ પૂછે તો યાદ રાખજો. લાભાલાભ કે એટલે લાભ અને ગેરલાભ બંને આવે. તમને એવું પૂછવામાં આવે કે મૌખિકના લાભાલાભ જણાવો, એટલે મૌખિક માહિતી સંચારના લાભ અને ગેરલાભ બંને લખવાનું. તમને એમ પૂછે કે મૌખિક અને લેખિત બંને વધુ પ્રચલિત શૈલીઓ એટલે પદ્ધતિઓ છે, બંનેના લાભાલાભ લખો તો અત્યાર સુધી આપણે ભણ્યાની બધું લખી નાખવાનું. ક્લિયર? તો મિત્રો આ છે માહિતી સંચારની લેખિત માહિતી સંચારની મર્યાદાઓ પણ આપણે અહીં પૂરી કરીએ છીએ. આગળ વધીએ. ઓકે, તો મિત્રો આ જે આઈએમપી પ્રશ્નો છે, માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચારની પદ્ધતિઓ અને એમાંથી 2 વધુ પ્રચલિત લેખિત અને મૌખિક માહિતી સંચારના લાભાલાભ, લાભ અને ગેરલાભ, ફાયદા અને ગેરફાયદા અહીં આપણે સમજી ગયા છીએ.
આશા રાખું છું તમને આ જે ફાયદા ગેરફાયદા માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે બોર સમા સસા તમને સમજાઈ ગયું હશે અને યાદ પણ રહી ગયું હશે. જો પરીક્ષામાં પૂછાય તો ભૂકા કાઢી નાખવાના થાય છે. ત્યાં સુધી હવે નવો વિડીયો બીજો આગળ મોકલું ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.